અત્યારે વિશ્વમાં સૌથી મોટો પડકારો પૈકીમાં ક્લાઇમેટ ચેન્જને છે. ચીન તે પરમાણુ શસ્ત્રોના ભંડારમાં સતત વધારો કરી રહ્યો છે અને વિશ્વ યુદ્ધમાં ડર ઊભો કરવામાં આવી રહ્યો છે. કે શું તમે કાયમી દિવસોમાં ઘડિયાળ વિશે સાંભળ્યું હશે? કે છેવટે આ શું કાયમ સમય સુધી જણાવ્યું કે તમને ડૂસમેટને વિશે ઘણી વાર સાંભળ્યો હશે, પરંતુ આજે મેં તમને તેની સાથે જોડાયેલા ડ્રમ્સ ક્લોક વિશે જણાવ્યું છે. કે આ કહેવામાં આવે છે કે ડ્રમ્સના ઘડિયાળમાં રાત્રે 12 વાગ્યે આવે છે કે રાત્રે પ્રારંભમાં રાત હંમેશા સમગ્ર વિશ્વનો અંત આવે છે અને વૈજ્ઞાનિકોએ આ ઘડિયાળમાં ફરીથી સેટ કરી છે કે આ સમય ફરી એકવાર મહાન વિનાશક નજીક આવી રહ્યો છે અને આ ઘડિયાળમાં નોંધાયેલો સમય મધ્યરાત્રિમાં પહેલા 90 સેકન્ડનો છે. વૈજ્ઞાનિકો વારંવાર કાયમ દિવસો વિશે ચેતવણી આપી રહ્યા છે કે બુલેટિન ગ્રુપ ઓફ ઓટોમેટિક સાયન્સમાં ડ્રમ્સ ક્લોકનો હાથ મધ્યરાત્રિમાં 90 સેકન્ડ નજીક ખસેડ્યો હતો અને જણાવી દઈએ કે તેમની સૌ દુનિયામાં હાલના ખતરાઓને ધ્યાનમાં રાખીને સેટ કરવામાં આવી છે અને પરમાણુ ખતરામાં વધુ ભય અને રશિયા યુક્રેન વચ્ચે ગયા વર્ષના કેટલીક વિદ્યાર્થીઓમાં પણ એડવાન્સ કરવામાં આવ્યું હતું કારણે તેમજ સમય પરમાણુ ખતરાની આંચકમાં વ્યસ્ત કરવામાં આવી રહ્યો છે અને ઘડિયાળમાં 75 વર્ષથી આ વધુ ઐતિહાસિક મધ્યરાત્રિની સૌથી નજીકમાં ઘડિયાળમાં 1947 મધ્યરાત્રિમાં 7 મિનિટમાં અને પછી કરવામાં આવેલી હતી અને 1951માં શીત યુદ્ધમાં સંમત થવામાં મધ્યરાત્રિ સૌથી વધુ લાંબો સમય 17 મિનિટ છે અને વિશ્વમાં આ જોખમથી સામનો કરવા માટે તરફ જળવાઈ રહેલો આ કારણે વધતા તાપમાનના કારણે પૃથ્વી જોખમમાં. બીજી તરફ કુદરતી આફતોનો રોજ તબાહી મચાવી રહી છે અને આ ભૂખના વૈજ્ઞાનિકોમાં દુનિયામાં વિનાશક સંકેત રશિયામાં યુક્રેન અને ઇઝરાયલ હવા યુદ્ધમાં ખતરો વધારો અને શસ્ત્રોમાં વધુ રહ્યો છે અને વિશ્વમાં રોગચાળો સતત ખતરો અને રશિયામાં યુક્રેનમાં શરૂ થયેલા 2 વર્ષથી ઓટોમેટિક મિસાઇલ દુરુપયોગ થવાની પણ શક્યતા છે.